રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયેલી ભેસાણ તાલુકા કક્ષાની 77મી પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરિયા પ્રાથમિક શાળામાં યોજાઈ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. ભેસાણથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ ભેસાણ તાલુકા કક્ષાની 77મી પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજે કરિયા પ્રાથમિક શાળા ખાતે અત્યંત ગૌરવ, ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમના માહોલમાં ભવ્ય રીતે યોજાઈ હતી. સમગ્ર શાળા પરિસર તિરંગાની છટા, દેશભક્તિના નારા અને રાષ્ટ્રપ્રેમથી ઓતપ્રોત વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. આ સમગ્ર પ્રસંગે ભેસાણ પોલીસ સ્ટેશન તેમજ જીઆરડીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું હતું. આ ગૌરવસભર અવસરે ભેસાણ તાલુકા મામલતદાર IR પારઘીના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવતા સમગ્ર પ્રાંગણ વંદે માતરમ અને જય હિન્દના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ઉપસ્થિત સૌના હૃદયમાં દેશ પ્રેમની ભાવના વધુ મજબૂત બની હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સભ્યો તથા ભેસાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન વજુભાઈ મોવલિયા અને છોડવડી ગ્રામ પંચાયતના સરપંચ મનુભાઈ પાઘડાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કરિયા ગામના સરપંચ, ઉપસરપંચ, તાલુકા પંચાયતના સભ્યો તેમજ પંચાયતના સભ્યો, સામતપરા તથા મેંદપરા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, તાલુકાના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજરી આપી કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યો હતો. કાર્યક્રમને સાંસ્કૃતિક ઊંચાઈ આપતા સામતપરા પ્રાથમિક શાળાની પ્રતિભાશાળી વિદ્યાર્થીની નાકરાણી જાનબાઈ દ્વારા રજૂ કરાયેલું સુમધુર ગીત ઉપસ્થિત સૌના હૃદયને સ્પર્શી ગયું હતું. બાળકના નિર્દોષ સ્વરમાં વ્યક્ત થયેલો પ્રાકૃતિક પ્રેમ શ્રોતાઓને ભાવવિભોર કરી ગયો હતો. તેમજ કરિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલું વ્યસન મુક્તિ વિશેષ નાટક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. નાટક દ્વારા વ્યસનથી થતી સામાજિક, પારિવારિક અને આરોગ્ય સંબંધિત હાનિઓને અસરકારક રીતે રજૂ કરવામાં આવી હતી, જે ઉપસ્થિત લોકોએ દિલથી બિરદાવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા કરિયા ગ્રામ પંચાયતને વિકાસ કાર્ય માટે ₹5 લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રેમ, શિસ્ત, એકતા અને સામાજિક જવાબદારી તેમજ નાગરિક કર્તવ્યની ભાવનાઓ ઉજાગર કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની આ ઉજવણી માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નહીં, પરંતુ નવી પેઢીમાં દેશ પ્રેમ અને સદાચારના સંસ્કારો રોપતી એક પ્રેરણાદાયક ઘટના હતી. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, ભેસાણ.